હાલો મિત્રો, કેમ છો? મજામાં દેશો? તો મિત્રો, આજે આપણે ક્રોમ બ્રાઉઝરમાં ગૂગલ એકાઉન્ટ કેમ બનાવવું તે શીખવાના છીએ. તો ચાલો ફટાફટ મિત્રો હું ઓપન કરી લઉં છું ક્રોમ બ્રાઉઝરને. ઓપન કર્યા પછી મિત્રો તમારે આવું આવશે. ઉપર સર્ચમાં મિત્રો તમારે નામ લખવાનું રહેશે. તો ચાલો હું ફટાફટ નામ પણ લખી લઉં છું. તો નામ લખવાનું રહેશે તમારે ગૂગલ એકાઉન્ટ આટલું લખી અને મિત્રો તમારે સર્ચ મારી દેવાનું છે. સર્ચ માર્યા પછી મિત્રો મારી સાઇઝ મોટી છે તો હું નાની કરી લઉં છું ફટાફટ મોબાઈલ સાઇઝ. પછી તમારે સ્ક્રોલ કરીને નીચે ચાલુ જવાનું મિત્ર. પછી લખેલું આવશે સાઇનિંગ ઇન ગૂગલ એકાઉન્ટ, ત્યાં મિત્રો ટચ કરી દેવાનું. પછી મિત્ર તમારો મોબાઈલ પાસવર્ડ માગશે, તો તમારે મોબાઈલ પાસવર્ડ પણ તમારે નાખી દેવાનો ફટાફટ. મેં મારો પાસવર્ડ મિત્ર નાખી દીધો છે. નાખ્યા પછી મિત્ર ઉપર ઈમેલ અથવા ફોન, તમે મિત્ર પહેલાંથી આઈડી બનાવેલી હોય તો મિત્ર તમે ઉપર ખોલી શકો છો. અને તમારે બિલકુલ મિત્ર નવું અકાઉન્ટ મિત્ર બનાવવાનું હોય તો મિત્રો આ નીચે લખેલું છે અકાઉન્ટ બનાવો, ત્યાં મિત્ર તમારે ટિક કરવાનું રહેશે. તો ચાલો હું મિત્રો ટિક કર્યું. પછી મિત્ર લખેલું આવશે મારા વ્યક્ત ઉપયોગ માટે. તો મિત્ર મારા માટે અકાઉન્ટ મારે બનાવવાનું છે, તો મિત્ર હું અહીંયા પણ ટિક કરી દઉં છું ફટાફટ. ચાલો ટિક કર્યા પછી મિત્ર ઉપર એકાઉન્ટ બનાવો લખેલું છે મિત્ર. એક ગૂગલ એકાઉન્ટ બનાવો, તમારું નામ દાખલ કરો. તો પહેલાં મિત્ર તમારું નામ જે રાખવાનું હોય મિત્ર એ તમારે અહીંયા પ્રથમ નામ નાખવાનું. પછી મિત્ર અહીંયા તમારે અટક નાખવાની. જે તમારે પિતાનું નામ નાખવું હોય તો પિતાનું નામ લખી શકો છો, અટક નાખવી તો અટક નાખી શકો છો, અથવા કોઈ પણ નાખી શકો છો. તો ચાલો મેં ઉપર શક્તિ લખી લીધું, નીચે રાજ લખી વાર્યું છે મિત્ર. તમારે જે નાખવું હોય મિત્ર તમે નાખી શકો છો. આટલું નાખ્યા પછી મિત્ર આગળ વધી જવાનું આપણે. તો ચાલો મિત્ર આ દબી દઉં છું હું આગળ લખ્યું એ. પછી મિત્ર આપણી જે જન્મ તારીખ હોય મિત્ર એ જન્મ તારીખ અહીંયા નાખવાની રહેશે. પહેલાં તો મિત્ર દિવસ છે, પછી મહિનો છે, પછી મિત્ર વર્ષ છે, અને પછી મિત્ર તમે ત્રીસો અથવા પુરુષો તે મિત્ર તમારે પણ અહીં નાખવાનું રહેશે. તો ચાલો મિત્ર હું ફટાફટ નાખી દઉં છું. એપ્રિલ વર્ષ 1992. લિંગમાં મિત્ર અહીંયા મિત્ર તમે સ્ત્રી હોય તો સ્ત્રી, પુરુષ હોય તો પુરુષ કહેવા માગતા ના હોય, એટલે કે તમારે કહેવું જ ન હોય તો આવડું આ અને કે કસ્ટમ. તો મિત્ર આપણે તો પુરુષ છીએ એટલે મિત્ર આપણે પુરુષ નાખી દઈએ છીએ. ચાલો ફટાફટ. પછી મિત્ર તમારે અહીંયા આગળ લખ્યું ત્યાં આગળ વધી જવાનું. પછી મિત્ર તમને બે ગૂગલ તરફથી ઈમેલ દેવામાં આવશે, જીમેલ દેવામાં આવશે. જીમેલ બે તમને દેવામાં આવશે, તમને જે સારો લાગે તે લેવાનો. અને તમારે પોતાનું બનાવવું હોય તો નીચે મિત્ર લખેલું છે તમારું પોતાનું ઈમેલ એડ્રેસ બનાવો ત્યાં. તો આપણે તો મિત્ર પહેલા નંબરનું નહીં પણ બીજા નંબરનું લેવું છે. તો બીજા નંબરનું, અને પહેલા નંબરનું લેવું હોય તો પહેલા નંબરનું. તો આપણે તો મિત્ર બીજા નંબરનું મને ગમે છે. તો ચાલો આ તમે જોઈ લેવાનું સરખી રીતે કમ્પ્લીટ છે ને, નામ લખેલું જોઈ લેવાનું. પછી ટિક કરી દેવાનું. ટિક કર્યા પછી મિત્ર અહીંયા લખ્યું છે આગળ તમારો મિત્ર મોબાઈલ નંબર નાખવો જરૂરી છે, પણ હું અત્યારે મારો મોબાઈલ નંબર મિત્ર અહીંયા નાખતો નથી. તમે મિત્રો તમારો મોબાઈલ નંબર ચોક્કસથી નાખી દેજો, કારણ કે આમાં નંબર બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો ચાલો હું અત્યારે મારો નંબર મોબાઈલ નથી નાખતો હું, અને આગળ વધી જાઉં છું મિત્ર. તમે ખાસ ધ્યાન રાખજો, તમારો મોબાઈલ નંબર નાખજો જ તે આમાં. તો ચાલો હું આગળ વધી જાઉં છું. પછી મિત્ર તમારે એક પાસપોર્ટ બનાવવાનો રહેશે અહીં કણે. તો હું મારો પાસપોર્ટ ફટાફટ મિત્ર બનાવી લઉં છું. પાસપોર્ટ મિત્રો 8 આંકડાનો બનાવવો પડશે તમારે. એમાં અક્ષરે હોવા જોઈએ અને આંકડા પણ હોવા જોઈએ. પછી મિત્રો આગળ વધી જવાનું.
પાસવર્ડ નાખીને ચાલો આગળ વધી જઈએ। પછી મિત્ર ફોન ઉમેરીએ એટલે કે નંબર તમારો મેં નાખ્યો નથી મિત્ર, નંબર તમારે તો નાખી જ દેવો પડશે, ફરજિયાત નાખવો પડશે, અને કે મિત્ર આઈડી ગમે ત્યારે મિત્ર બંધ થઈ જાય। પછી મિત્ર હા ઠીક છે ત્યાં મિત્ર દબી દેવાનું। તમારું અકાઉન્ટ માહિતી રિવ્યૂ કરો એટલે મિત્ર આપણું અકાઉન્ટ રિવ્યૂ કરવાનું છે એટલે આગળ વધી જવાનું, અહીંયા આગળ લખ્યું ત્યાં। પછી મિત્ર સ્ક્રોલ કરવાનું, અહીં નીચે ચાલુ જવાનું સ્ક્રોલ કરીને। પછી મિત્ર અહીંયા તમારે હું સહમત છું ત્યાં ટીક કરો એટલે તમારું અકાઉન્ટ બની જાય છે। નવા મિત્ર હોય તો લાઇક સબસ્ક્રાઈબર કરી દેજો।